વેલકમ બેક। સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ સામે ડેપ્યુટી સીએમનું કડક વલણ। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી છે કડક સૂચના। કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે એક્શન લેવાશે। અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા અપાઈ છે સૂચના। ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે એફઆઈઆરનો દોર શરૂ થયો છે। તો કોઈ પણ વ્યક્તિએ ભ્રામક માહિતી ફેલાવી તો હવે એફઆઈઆર થશે એ વાત અત્યારે સ્પષ્ટ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું કડક વલણ છે। કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે એક્શન લેવામાં આવશે। અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી દેવામાં આવી છે। ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે એફઆઈઆરના દોર હવે શરૂ થયા છે। એટલે કોઈ પણ વ્યક્તિ હવે સોશિયલ મીડિયા પર કોઈ પણ માહિતી આપે છે તો પૂરેપૂરી સચોટ માહિતી હોય તો જ આપવી, અને અગર જો અફવા ફેલાઈ તો ગયા સમજો તે પ્રકારની અત્યારે સ્થિતિ અને હવે કડક વલણ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, ડેપ્યુટી સીએમનું આ કડક વલણ જોવા મળ્યું છે। શું ભૂતકાળની કોઈ એવી ખાસ ઘટનાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે? વધુ વિગતો? बिल्कुल देखो हार्दिक, सोशल मीडिया पर घणी पण भ्रामक अफवाओ છે તે ફેલાવવામાં આવી રહી છે। ખાસ કરીને જો વરસાદનો વિષય હોય તો પણ, રાજકીય મુદ્દાઓ હોય તો પણ, અને વર્તમાન પરિસ્થિતિ હોય તો પણ કોઈ પણ પ્રકારના ફેક્ટ ચેક કર્યા વગર જે કહી શકાય કે અફવાઓનો દોર છે તે ચાલુ રહેતો હોય છે। કોઈ પણ સત્ય પુરાવા વગર માહિતીઓ છે તે આપવામાં આવતી હોય છે। મુખ્યપ્રધાન અત્યારે વાયબ્રન્ટ ગુજરાતની પ્રવાસે છે ત્યારે મુખ્યપ્રધાન અને ડેપ્યુટી સીએમને લઈને પણ કેટલીક જે ટિપ્પણીઓ હતી, કેટલીક જે વાતો હતી તે પણ સોશિયલ મીડિયા ઉપર લખવામાં આવી હતી। ગઈકાલે જ એક એફઆઈઆર હતી જેને કહી શકાય કે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, અને આજે પણ જો વાત કરવામાં આવે તો ડેપ્યુટી સીએમના જે ગાંધીનગર આવ્યા બાદ પ્રથમ જે તેમને બેઠક છે તે પોલીસ બેડામાં લઈ અને સ્પષ્ટપણે સોશિયલ મીડિયા પર જે પણ લોકો નેક્સસ ફેલાવી રહ્યા છે, જે પણ લોકો અફવા ફેલાવી રહ્યા છે, અને જે પણ લોકોની અફવાઓના કારણે કહી શકાય કે સીધું જનતાને પણ નુકસાન થયું છે તેની સામે કડક એક્શન લેવાની વાત છે તે કરવામાં આવી છે। સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય તેમાં જો આધારભૂત પુરાવા વગર કોઈ પણ માહિતી મૂકવામાં આવશે કે અથવા ખોટી માહિતી મૂકવામાં આવશે તો તેની સામે કડક વલણ લેવામાં આવશે, તેની સામે એફઆઈઆર કરવામાં આવશે। એટલે જે સ્પષ્ટતા છે, સરકારે પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર કરી દીધું છે। ગઈકાલે જે એફઆઈઆર થઈ છે અને આગામી સમયમાં હવે કોઈ પણ પ્રકારના ભ્રામક મુદ્દાઓ સામે કોઈ પણ શ્રેય શરમ રાખ્યા વગર આ પ્રકારની જે કડક કાર્યવાહી છે ચાલુ રહેશે તો ડેપ્યુટી સીએમનું સ્પષ્ટ માનવું છે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।